હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં ફેબ્રુઆરી માર્ચ 2025 એમાં આપણે 6ઠી માર્ચ 2025 ના રોજ યોજાયેલ અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન તરફ આગળ વધીશું। ફેબ્રુઆરી 2025 આપ જોઈ રહ્યા છો। સેક્શન વાઇઝ આપણે ખૂબ જ સચોટતાથી સમજૂતી આપવાનો પ્રયત્ન કરીશું। સેક્શન એ ની વાત કરીશું તો આપણને ખબર છે ટ્રુ એન્ડ ફોલ્સ છે। પ્રથમ વાક્ય શું લખ્યું છે, વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ પોસિબલ। અહીંયા આપણને લખ્યું છે પોસિબલ ટુ થિંક વેરી ક્લિયરલી, તો બિલકુલ આપણને ખબર છે ઇમ્પોસિબલ હોય છે એટલે આ સેન્ટેન્સ બિલકુલ ફોલ્સ થશે। ઇમ્પોસિબલ હોત તો ટ્રુ થાત। સેન્ટેન્સ નંબર 2 શું કહે, ધ કાર્બન ફૂટપ્રિન્ટ, જે કાર્બનની અસરો છે ઇઝ અ સબસેટ ઓફ ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ। જો બરાબર કાર્બનની અસરો છે બિલકુલ આ પરફેક્ટ સેન્ટેન્સ છે, આ એક ટ્રુ સેન્ટેન્સ આપણને મળેલું છે। ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ છે, ટાઇટલ્સ પોઝિશન એન્ડ નોલેજ એન્કરેજ યુ ટુ બીકમ સમથિંગ। બરાબર છે, કંઈક બનવા માટે આપણે પ્રેરે છે, બિલકુલ આ વાક્ય પણ ટ્રુ છે। આપણે બનવું છે, નેતા બનવું છે કે આ બનવું છે, બરાબર પોઝિશન લેવી છે, તેનાથી આપણે એન્કરેજ થઈએ છીએ, ટ્રુ સેન્ટેન્સ। લવ ઇઝ નોટ અ ફ્રીવેર, આવું લખ્યું છે, નોટ અ ફ્રીવેર લખ્યું છે, બરાબર। મેં વિડીયોમાં ખાસ આ વિષય પર ટ્રુ એન્ડ ફોલ્સ પર ખાસ ફોકસ કરેલું હતું। તમને કીધું હતું કે ભાઈ ટ્રુ એન્ડ ફોલ્સમાં નોટ એટલે અથવા નેગેટિવ અથવા ઓપોઝિટ કરીને આપણને કદાચ મોહભંગ થાય, ડાયવર્ટ થઈ જાય આપણું ધ્યાન, એવું કરી શકાય છે અને અહીંયા થયું જ છે। લવ ઇઝ નોટ અ ફ્રીવેર, લવ ઇઝ અ ફ્રીવેર છે, બરાબર। નોટ છે તો અહીંયા ફોલ્સ સેન્ટેન્સ છે, બરાબર, ફોલ્સ સેન્ટેન્સ છે, બરાબર। લવ ઇઝ ફ્રીવેર આવે ખરેખર। એલિમિનેટ, આપણે આ શબ્દની પણ આપણે સમજૂતી મેળવી જ છે, યાદ રાખજો। એલિમિનેટ, મેં ડાન્સની પણ વાત કરી હતી કે ભાઈ એલિમિનેશન રાઉન્ડ આવે એટલે કે માઇનસ કરે, ઘટાડે, રિમૂવ કરવું। ડ્રિઝલિંગ એટલે હળવો વરસાદ, લાઇટ રેન, એકદમ સામાન્ય છાંટા પડે ને એટલે ડ્રિઝલિંગ કહેવાય। ટ્રાઇવિયલનો મતલબ છે નાની તુચ્છ હલકી બાબતો, અહીંયા આપણે જોઈશું સ્મોલ। બિલકુલ પરફેક્ટ જવાબો છે, આપણને ખબર જ છે, બરાબર। તમે ટ્રુ એન્ડ ફોલ્સમાં સેન્ટેન્સ લખ્યા જશે બિલકુલ, અને નિયરેસ્ટ મિનિંગમાં પણ શબ્દો લખ્યા છે। ત્યારબાદ 8, 9 અને 10ની વાત કરીશું। બિલકુલ ખૂબ જ સરળ બેઝિક લેંગ્વેજ ફંક્શન પૂછ્યા છે, પણ યાદ રાખજો રાઇટિંગ ઓફ સેન્ટેન્સ ઇઝ કમ્પલસરી છે, એ ધ્યાન રાખ્યું જશે તમે। ભાવેશ ઇઝ સો ઇન્ટેલિજન્ટ ધેટ, સો ધેટ શેમાં આવે ભાઈ, સો ધેટ આવે રિઝલ્ટમાં, શોઈંગ ઓર એક્સપ્રેસિંગ રિઝલ્ટ, બરોબર છે, રિઝલ્ટ આપણને આપેલું છે આ રહ્યું। પછી સલીમ અલી યુઝ ટુ પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે, હેબ્યુચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, હેબ્યુચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ। ત્યારબાદ ઓલ ધ ટ્રેન્સ હેવ બીન કેન્સલ્ડ ડ્યુ બીકોઝ ઓફ, કારણ શું છે, કારણ છે બીકોઝ ઓફ શબ્દ દેખાયો છે, રીઝન દેખાઈ રહ્યું છે, બિલકુલ રીઝન આપણો જવાબ છે। વાક્ય લખીને જવાબ લખવાના હતા, એ તમને ખબર જ હશે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, 12, 13 અને 14 રિસ્પોન્સ, આમાં પણ આપણે યાદ રાખીશું કે ફોર્મેશન ઓફ સેન્ટેન્સ પણ ધ્યાન રાખવાનું અને જે પ્રશ્ન આપ્યો છે એનો રિસ્પોન્સ પણ ધ્યાનમાં રાખવાનો હતો, તમે કર્યું જ હશે કદાચ। સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, પ્રશ્ન શું છે, આશીષ વોટ શુડ આઈ ડુ ટુ ઇમ્પ્રૂવ માય હેન્ડરાઇટિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે મારે શું કરવાનું છે એની અહીંયા કંઈ વાત કરેલી છે, તો આપણે જવાબો જોઈશું। સલાહ સૂચન માટે આપણી પાસે 3 જ શબ્દો હતા, ઇઝી જોઈએ તો શુડ, ઓટ ટુ અને હેડ બેટર, આમાંથી કયો આપ્યો છે જોઈએ, મસ્ટ ના આવે, કમ્પલસરી છે, હેવ ટુ નહીં આવી શકે, અહીંયા શુડ આપણને પરફેક્ટ આપ્યું છે અને લખ્યું છે યુ શુડ સ્ટાર્ટ રાઇટિંગ પેસેજ ઇન યોર નોટબુક, બરોબર છે, એટલું ઇઝી છે। ત્યારબાદ 12 નંબર શું કહે છે, મિસ્ટર પટેલ વાય ડીડ યુ સેન્ડ યોર સન ટુ યુએસએ, શા માટે ભાઈ તમે તમારા બાળકને એટલે કે સ્ટુડન્ટ સનને યુએસએ મોકલ્યો, તો એનો મતલબ કે પર્પઝ, હેતુ જોવાનો છે, હેતુ અથવા ધ્યેય, બિલકુલ આપણે જોઈશું 4 ઓપ્શન છે, જોઈએ શું કે છે, આઈ સેન્ડ માય સન ટુ યુએસએ સો ધેટ હી કુડ, અહીંયા જોઈશું ડીડ આપ્યું છે એટલે ભૂતકાળમાં હોવું જોઈએ, અહીંયા કુડ વાળું પરફેક્ટ દેખાઈ રહ્યું છે। આગળના પણ જોઈએ ક્યાં ભૂલો છે, તો અહીંયા વી થયું ટુ આપ્યું છે, પછી ક્રિયાપદમાં આઈએનજી નથી, ખરેખર આઈએનજી હોવું જોઈએ એટલે અહીંયા જવાબ ખોટો છે। ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ, જેમાં ભૂલ છે, અને અહીંયા હી કેન આપ્યું છે, ખરેખર કુડ આવવું જોઈએ એટલે આપણો જવાબ થશે એ। 13 નંબર શું કહે છે, પાવરુલ હાઉ ડઝ ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ પેશન્ટને કઈ રીતે ટ્રીટ કરે છે, મિસ્ટર મહેતાનો જવાબ છે સપોઝિશન, બિલકુલ સરળ છે, એઝ ઇફ અને એઝ ડુ હોઈ શકે અને વર આપણું ખબર છે પ્રમાણે, તો જોઈએ સૃષ્ટિ છે તો ડોક્ટર સૃષ્ટિ ટ્રીટ્સ પેશન્ટ લાઈક, આમાં એઝ ઇફ કે દેખાતું, એક એઝ ઇફ છે
બીજે ક્યાંય છે નહીં. ઓકે, એટલે પરફેક્ટ એક જ જવાબ છે અને એ પણ તમને દેખાઈ જ રહ્યો છે. ડૉક્ટર જે સૃષ્ટિ છે એ સ્ત્રી છે અને અહીંયા સી પરફેક્ટ આપ્યું છે, વર પણ આપ્યું છે, બિલકુલ પરફેક્ટ આપણો બી જવાબ થશે. બરાબર છે, એટલે થોડું જોઈ લઈએ. ત્યારબાદ 14 વિચ પીપલ શું કહેવાય, વિચ શર્ટ હેવ યુ વોન ટુડે, કયો શર્ટ તે આજે પહેર્યો છે. વિજયનો જવાબ છે ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ. જોઈએ કયા શબ્દો છે. આઈ હેવ વોન ધ શર્ટ એઝ માય, એઝ આપણને આવશે ને એ મેનરમાં આવશે, આવે તો, અત્યારે તો છે ને એટલે ચિંતા કરવાની. ટોકિંગ અબાઉટમાં જોઈશું આઈ હેવ વોન ધ સેમ શર્ટ, અહીંયા ધ સેમ આપેલું છે 14માં, ધ સેમ શર્ટ ધેટ, ધ સેમ ધેટ આવે નહીં, ધ સેમ પછી શું આવે એઝ, આ યાદ રાખવાનું. ધ સેમ એઝ શબ્દ આપણો એલિમેન્ટ્સ વિડીયો તમે જોયા હશે અથવા ફરી પણ તમે જો જોઈ શકો તો તમે જોશો તો લેંગ્વેજ ફંક્શનમાં મેં સમજાવ્યું છે ધ સેમ એઝ, બરાબર, એ રીતના એના શબ્દો છે જ. ત્યારબાદ 15 નંબરમાં શું કહે છે જોઈએ, વી હિયર. ઓકે, ક્વેશ્ચન છે, આપણે અંડરલાઇન કરેલા શબ્દોને જવાબ બનાવવાનો છે. વી હિયર ધ નોઇઝ ઓફ બર્ડ્સ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ શું છે, સમય, સમય આવશે એટલે આપણે જોવાનું છે સમય દર્શક શબ્દો. હાઉ સમયમાં ના આવે, વોટ ના આવે, વેન આવી શકે. પ્રશ્ન શું છે હવે, હિયર છે. હિયર અહીંયા આપેલું છે એટલે કે કયો ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ભૂતકાળ હોત તો ડીડ આવત, એટલે અહીંયા આપણો જવાબ છે સી, કારણ કે અહીંયા હિયર લખ્યું, હર્ડ લખ્યું હોત તો આપણો જવાબ આવત ડી. બરાબર છે, થોડુંક હું પણ જોઈ લઈશ. તો 16 નંબર છે, ઉતાવળમાં કદાચ ભૂલો થઈ જાય. ત્યારબાદ 16 નંબર આપણે વાત કરીશું. 16 નંબરમાં શું છે, સરિતા હીડ હર સિસ્ટર્સ પર્સ. હીડ એટલે અહીંયા સંતાડવું, પાસ્ટ ટેન્સ છે, યાદ રાખજો. હર સિસ્ટર્સ પર્સ, એની બેનનું પર્સ. કોનું પર્સ, કોનું પર્સ માટે હુઝ શબ્દ તમને ખબર છે. સ્થળ તો છે ને એટલે વેર નહીં આવે. શું છે, પર્સ નથી, પણ હર સિસ્ટર્સ પર્સ છે ભાઈ, એટલે વોટ એ નહીં આવે. શા માટે નથી એટલે એ નહીં આવે. હુઝ પરફેક્ટ છે. હુઝ પર્સ અને ડીડ પણ આપણને છે અહીંયા ભૂતકાળ છે એટલે, બરાબર, એ પરફેક્ટ જવાબ આપણો છે ડી. ત્યારબાદ 17 નંબરનો ક્વેશ્ચન જોઈએ આપણે. મિસ્ટર વ્હાઇટ હેડ ધ પો ઇન હિઝ હેન્ડ. હેડ એ ભૂતકાળ દર્શાવે છે ને પો એટલે મંકીઝ પોની વાત છે, એમના હાથમાં રાખે છે. તો શું જવાબ છે જોઈશું. મંકીઝ પો એટલે વસ્તુ છે. વોટ દેખાય છે, દેખાય છે, બેમાં વોટ દેખાય છે. હવે ભૂતકાળ જોઈશું. વોટ ડીડ છે, વોટ ડીડ પરફેક્ટ છે, એટલે સુધી બધું બરોબર છે. અહીંયા પણ હોલ્ડ છે અને હેલ્ડ છે. અહીંયા હેલ્ડ ભૂતકાળ છે અને અહીંયા પણ ભૂતકાળ છે, પણ અહીંયા ડીડ લાગ્યું છે એટલે ડીડ જોડે હેલ્ડ આવે નહીં, ડીડ જોડે હોલ્ડ આવે, ક્રિયાપદનું મૂળરૂપ આવે, એટલે આપણો જવાબ છે એ. 18 નંબર, આઈ ફીલ વેરી કમ્ફર્ટેબલ વિથ માય ફ્રેન્ડ્સ. વેરી કમ્ફર્ટેબલ એટલે કેવું લાગે છે, કેવા માટે આપણને ખબર છે, હાઉ આવશે, વોટ આવશે નહીં. ઓકે, હાઉ એક જ છે, તો ચલો આપણો જવાબ છે બી. ત્યારબાદ ક્વેશ્ચન જે કમ્પ્રિહેન્શનના છે એના માટે પરફેક્ટ અલગ વિડીયો બનાવવો જોઈશે એવું હું માની રહ્યો છું, એટલે જોઈશું, ટ્રાય કરીશું કે આવતીકાલ સુધીમાં. ત્યારબાદ આગળ વધતા જોઈએ તમે આ પ્રશ્નોના જવાબ આ રીતે સોલ્વ કર્યા જશે. બિલકુલ તમને શોર્ટ નોટના બધા ઓપ્શન મળ્યા છે. તો અહીંયા એક આ પ્રશ્ન જોઈ લઈએ આપણે. ધેર કુડ બી નંબર ઓફ ડિફરન્ટ પોઝિટિવ આઉટકમ્સ. અહીંયા આવશે આઉટકમ્સ એટલે ફર્સ્ટ એટલે 32 નંબરમાં અહીંયા આવશે આઉટકમ. ત્યારબાદ ધેન સિમ્પલી વિઝ્યુલાઇઝ અથવા કોન્સન્ટ્રેટ. અહીંયા કોન્સન્ટ્રેટ આપ્યું છે એટલે અહીંયા આવશે 33માં કોન્સન્ટ્રેટ ઓન વિઝ્યુલાઇઝિંગ વન વર્ઝન ટુડે. અહીંયા વન વર્ઝન આવશે એટલે અહીંયા 34 વન વર્ઝન ટુડે, બરાબર, આ રીતે આવશે. ત્યારબાદ આગળ વધીએ. સેક્શન સીના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો પણ આપણે વિચારીશું, વિડીયો ઓલરેડી અપલોડ કરીશું. ઓકે, પ્રશ્ન સરળ છે. ઓકે, અહીંયા 55 જોઈ લઈએ. વેરી ફ્યુ ચિલ્ડ્રન કમ્પેરિંગ કરવાનું છે, ખૂબ જ ઓછા. આર આપેલું છે. આર મોર ઇન્ટેલિજન્ટ ધેન છે, હર્સિવ છે. વેરી ફ્યુ યાદ રાખજો. વેરી ફ્યુ એટલે પોઝિટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીમાં મોર આવે નહીં, પેલું એ ધ્યાન રાખવાનું. કમ્પેરેટિવ ડિગ્રીમાં આવે, ધ મોસ્ટ સુપરલેટિવમાં આવે, એટલે અહીંયા આપણો પરફેક્ટ જવાબ છે સી. આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ હર્સિવ, બરોબર છે, સી આપણો જવાબ છે. પ્રિયા સિંગ સોંગ્સ. હવે અહીંયા મેનર આપવાની છે. એઝ ઇફ તો સપોઝિશનમાં આવશે, આપણને ખબર જ છે. એઝ સી ઈ શ્રેયા ઘોષાલ, એઝ શ્રી ઘોષાલ ડઝ. અહીંયા આપણો પરફેક્ટ જવાબ જે છે એ છે ડી, બરાબર. પરફેક્ટ આપણે જોઈશું. એઝ પછી કરતા જે છે અને પછી ક્રિયાપદ. અહીંયા સિંગ્સ હોય અથવા ડઝ હોય, બંને સાચું છે, એટલે એને બ્રેકેટમાં એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરીશ.
ત્યારબાદ 57 ની વાત કરીએ તો સ્ટોર્મ બ્લુ સો ફ્યુરિયસલી, રિઝલ્ટ આપણે આપવાનું છે ખૂબ જ ભયાનક રીતે વાવાઝોડું ફૂંકાયું છે ભાઈ. ધેટ છે સો પછી ધેટ આવવાનું જ છે એટલે આપણે આ બધું કાઢી નાખીશું. પહેલાં તો ધેટમાંથી બેમાંથી એક આવશે અને બ્લુ જે છે એ બ્લોનું સેકન્ડ ફોર્મ છે એટલે અહીંયા પણ આપણે ફોલનું સેકન્ડ ફોર્મ ફેલ કરવું પડશે. બરાબર, પરફેક્ટ છે, જોઈ લઈશું એકવાર. ઓકે, પરફેક્ટ જવાબ છે આપણો, ઉતાવળમાં ના થઈ જાય. ઇઝ ધીસ ધ સેમ ટી શર્ટ અને ટોકિંગ અબાઉટમાં જોવાનું છે ધેટ વોઝ વોન અને એઝ. ઓકે, જોઈએ તો એઝ આવશે. બરાબર, આપણને ખબર ધ સેમ મેં હમણાં જ આગળ પણ આપણે જોયું હતું ધ સેમ એઝ આવશે. ધેટ વિચ આવું કશું આવતું નથી, ધ સેમ એઝ. બરાબર છે, ટોકિંગ અબાઉટમાં તમને ખબર. 59 ની વાત કરીશું. ઇફ યસ હેડ વોકડ ફાસ્ટર એક્સપ્રેસિંગ કન્ડિશનની વાત કરીશું. જો યસ ઝડપથી દોડ્યો હોત તો શું થઈ શક્યું હોત, જોઈ લઈએ. તો આપણો જવાબ છે સી. કઈ રીતે છે? પહેલાં તો અહીંયા ભૂતકાળ દેખાય છે, હેડ વોકડ એટલે કેન આવશે નહીં ક્યાંય, મે પણ નહીં આવે. મેનું માઇટ આવી શકે કદાચ. હવે ફાસ્ટર દોડશે તો શું થશે ભાઈ? કુડ રીચ સ્કૂલ ઇન ટાઈમ, કુડ હેવ રીચ ઇન ટાઈમ. બરાબર છે, કુડ રીચ એટલે પહોંચી શક્યો હોત અને અહીંયા આપણે છે કુડ હેવ રીચ્ડ. બરાબર, આપણે યાદ રાખીશું કુડ એટલે કે મોડેલ ઓક્ઝિલરી અને હેવ રીચ્ડ. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ તો આપણે થોડીક મુશ્કેલ સમસ્યા છે પણ આગળ વધીશું. તો ધ એન્ડ્સ ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. વાઇલ આવશે અહીંયા, સમય દર્શક શબ્દો છે વાઇલ. જ્યારે સમવેર કેરિંગ, ઓકે, સમ કેરિંગ અપ, બરાબર, ઊંચકે ઉપર લઈ જાય છે. ધ બીટ્સ આવશે, બીટ્સ એટલે ટુકડાઓ છે. બરાબર, બીટ્સ આવશે. બીટ્સ ઓફ ઇન્સેક્ટ ઇન ફ્રન્ટ એન્ડ ક્લિયર અવે એની સેન્ડ ઓર સ્ટોન ધેટ ઓબસ્ટ્રક્ટેડ. બરાબર છે, બિલકુલ ટેક્સ્ટ બુક બેઝ છે એટલે તમને કોઈ સમસ્યા આમાં થઈ હશે નહીં. બરાબર, બાકી તો હવે રિટર્ન ક્વેશ્ચન છે એટલે એમાં વ્યવસ્થિત વિડીયો અપલોડ કરવો જરૂરી છે.